મમ્મી, તારી પેલી કહેવત કાશીનું મરણ અને સુરતનું જમણ આ વાત ખરેખર સાચી છે. અહીંયા હું રહું છું, કોઈ બી ખાવાનામાં ટેસ્ટ તો છે જ નહીં. બધી જગ્યા પર ખાલી ને ખાલી મરચું જ નાક કરે છે. કશું બી ખાઉં મને તીખું જ લાગે. અને પનીરના શાકમાં ખાલી ને ખાલી ગરમ મસાલો. અને હું કહું છું કે ભાઈ આની અંદર તું થોડું ઉપરથી કસ્તુરી મેથી ને એવું બધું નાખ, તો કે એ શું હોય? ના મમ્મી, મેં કંઈ જાણું નહીં. તું મને છે ને હવે મને 4 ખોખા મોકલ, પેલા ચેવડાના ને બધાના. બહુ થયું મારાથી, અહીંયા નહીં ખવાતું. નાસ્તો ખાઈને જીવીશ. તારા હાથે મને છે ને થેપલા બનાવીને મોકલ. અહીંયા તો સાલા થેપલામાં બી સૂકી મેથી નાખે છે. મેથી, અરે ભાઈ તું વાત જ જવા દે. અહીંયા પાણીપુરીમાં બી મજા નથી આવતી મને. સાલા કંજૂસિયા ધાણાને બી ગાડીને પાણીપુરી પીએ છે. બોલો, કંઈ જાણું નહીં. તું મને છે ને ફરસાણ મોકલ તો મારો જીવ થોડો અહીંયા શાંત થાય ને અહીંયા રહેવાની હિંમત રહે મને. હા.